હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયા ખૂબ જ શુભ તિથિ માનવામાં આવે છે. શાસ્ત્રો અને પુરાણો અનુસાર સત્યયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગ જેવા મહાન યુગોનો પ્રારંભ આ દિવસથી થયો હતો. અક્ષય તૃતીયાને યુગદી તિથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. દાન અને પુણ્યના પાવન અવસર અક્ષય તૃતીયા પર્વ નિમિત્તે સોના ચાંદીની ખરીદી કરવાની પણ વર્ષો જૂની પરંપરા છે. ત્યારે સુરત શહેરની વિવિધ જ્વેલર્સ શોપમાં સોના ચાંદીના દાગીનાની ખરીદી કરવા માટે ગ્રાહકોની ભારે ભીડ જામી હતી. જોકે ગત વર્ષે 10 ગ્રામ સોનાનો ભાવ 65,000 રૂપિયા હતો, જે આ વર્ષે ભાવ 99,000 રૂપિયા થયો છે. તો બીજી તરફ ચાંદીનો ભાવ આ વર્ષે 99,000 રૂપિયા કિલો છે, જે ગત વર્ષે 65,000 થી 70,000 રૂપિયા કિલોના ભાવે મળતું હતું. ત્યારે આ વર્ષે અક્ષય તૃતીયામાં સોના ચાંદીની ખરીદીમાં 40 થી 50% ઘટાડો નોંધાયો છે. એટલું જ નહીં, સોના ચાંદીના ઊંચા ભાવોના કારણે એડવાન્સ બુકિંગમાં પણ ઘટાડો થયો છે. સોના ચાંદીના ઊંચા ભાવોના કારણે નવી ઘરાકી પણ જોવા મળતી નથી. આજે અખાત્રીજનું અખાન મુહૂર્ત લોકો ગઈકાલે ઘણા બધા લોકોનું બુકિંગ હતું. આજે પણ ઘણું બધું બુકિંગમાંથી લોકો જે આગળ જેમને મેરેજ સિઝન છે એ લોકો પણ બુકિંગ કરીને લઈ જઈ રહેલા છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો અમે લોકોએ આજે સવારે 7:30 વાગ્યાથી શોરૂમનું ઓપન કરેલો હતો અને અખાત્રીજના અખાન મુહૂર્તની જે ખરીદીમાંથી કન્ટિન્યુઅસ કસ્ટમરનું ગોલ્ડ, સિલ્વર, ડાયમંડ બધામાં ખરીદી ચાલુ છે. ગત વર્ષની સરખામણી ગણીએ તો ગઈ વર્ષે લગભગ અંદાજિત 65,000 રૂપિયા 10 ગ્રામ સોનાનો ભાવ હતો, જે આ વખતે 99,000 રૂપિયા સોનાનો 10 ગ્રામનો ભાવ છે. અને ગત વર્ષે અંદાજિત ચાંદીનો ભાવ 65,000 થી 70,000 વચ્ચે પર કેજીનો રેટ હતો, એ અત્યારે 99,000 રૂપિયા પર કેજીનો રેટ છે.